જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગુજરાતી, પાઠ 24 ઘોડીની સ્વામી ભક્તિ, જેનો ભાગ 1. એમાં આપણે લેખકનો પરિચય અને વિષય વસ્તુની ચર્ચા કરીશું. ઘોડીની સ્વામી ભક્તિ, જેના લેખક છે જોરાવરસિંહ જાદવ, જેમનો જન્મ ઈસવીસન 1940 10મી ફેબ્રુઆરીના દિવસે થયો છે. જોરાવરસિંહ જાદવનું આખું નામ છે જોરાવરસિંહ દાબુભા જાદવ. તેઓ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે. સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે. તેમણે લોક સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાર્ય કરેલું છે, સંપાદન કરેલું છે. મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાય માઠા સાટે અને લુકજોવનના મોતી, લોક સંસ્કૃતિમાં પશુઓ, એમના લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે. વિચરતી જાતિની લોકકળાઓને તેમણે વાચા આપી છે. તેમને વિવિધ પુરસ્કારો પણ મળ્યા છે. ટૂંક સમય પહેલા જ, એટલે કે થોડા સમય પહેલા, લગભગ 1-2 વર્ષ પહેલા, એમણે જે લોક સાહિત્ય સમાજને અર્પણ કરેલું છે, એના માટે એમને પદ્મશ્રીના એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. આ લોકકથામાં આંબા પટેલનો અશ્વશોખ અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન થયું છે. સાથે સાથે જાતવાન ઘોડીની વફાદારી અને સ્વામી ભક્તિ પણ નિરૂપાય છે. સૌરાષ્ટ્રની તળપદ બોલીનું જોમ અને માધુર્ય, પ્રેમભર્યું જીવન પણ આ લોકકથામાં સજીવ થઈ ઉઠ્યું છે. માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતિને આ કથા આકર્ષક ઉઠાવ આપે છે. અહીંયા ઘોડીની જાતવાનતા બતાવી છે. ઘણા અંશે માણસોમાં પણ લાગે. જાતવાન માણસો એટલે એ પોતાની પરિસ્થિતિમાં રહી પોતાની સ્ટેટસ જાળવી રહે અને પોતાના જીવના જોખમે સમાજને બચાવે. નહીં કે ઊંચા કુળમાં જન્મેલા હોય એને જ જાતવાન કહેવાય, એવું નથી હોતું. તો આપણે આ ઘોડીની સ્વામી ભક્તિ જોઈશું. પચાસેક વર્ષ મૂળ્યની આ વાત છે. એ વખતે ગોહિલવાડની ધરતી માથે આવેલા વાવડી ગામના આંબા વાછાણી પટેલનું ખોરદું મલક આખામાં જાણીતું હતું. ગામ
અને પરગામના સંધાય માનવી આંબા વાછાણીને આંબા અદા એટલે કે દાદાના નામથી બકોરતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબડો શોખ વર્ગેલો. 50 મોડી એટલે પહેલા, 50 વર્ષ પહેલાની આ વાત છે, વાસ્તવિક ઘટના ઉપર છે. એ વખતે ગોહિલવાડ એટલે કે ભાવનગર અને એના આજુબાજુનો જે વિસ્તાર છે એને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવતો. એમાં જે વાવડી ગામ છે એ વાવડી ગામના આંબા પટેલ નામના આંબાવાસ છાણી પણ મુરે પટેલ, એમની અટક વાછાણી પણ મૂળે પટેલ, એનું ખોડદું એટલે કુટુંબ, એનું જે ઘર છે એનું કુટુંબ છે એ આખા મલકમાં જાણીતું હતું. આખા વિસ્તારમાં, મલક એટલો વિસ્તાર, કે વિસ્તારમાં જાણીતું હતું. એમની એક શાખ હતી, પ્રતિષ્ઠા હતી. ગામ અને પરગામના શ્રદ્ધાએ માનવી આંબા વાછાણીને આંબા અદાના નામથી બકોરતા. ગામના અને બીજા ગામના આજુબાજુના જે ગામડાઓ હોય તેના જે જાણીતા માણસો છે એ જાણીતા માણસો આ આંબા પટેલને આંબા અદા એટલે દાદા. હવે અહીંયા કયા સંદર્ભમાં દાદા કહ્યા છે એક વિષય છે, પણ મરાઠીમાં દાદા કહેવાનો અર્થ મોટા ભાઈ થાય. તો એમને આંબા અદાના નામથી બકોરતા એટલે બોલાવતા, સંબોધન કરતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબડો શોખ વળગેલો. આંબા પટેલ માં સમજણ વિકસી, એ સમજણ વિકસી ત્યારથી તેમને સરસ મજાનો એટલે કે ઘોડા પાડવાનો એમને શોખ વર્ગેલો. આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબડા જઈને ઢેલ એટલે કે ઘોડીની જાતની અસલ ઓલાદની 6 મહિનાની વછેરી મૂલવી લાવ્યા. આરસમાંથી કંદારી કાઢી હોય એવી વછેરીનો જોતો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો. રૂપાળી વછેરીના 4 પગને કપાળ ધોળેલા હતા. કાનની ટીસીઓ બેવડ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોસરવી નીકળતી ત્યારે ગામ લોકો ફાટી આંખે નીરખી રહેતા. કેટલાક તો કહેતા ખરા, મારો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કઈ. આંબા પટેલ ઉંમર લાયક થયા એટલે કે તેઓ તે સમયના 15 કે 18 વર્ષના થયા. અને એટલા વર્ષના થયા એટલે એમના કુટુંબમાંથી અથવા તો એમના વડીલોએ એમને આખા ઘરનો કારભાર એમને સુપ્રત કરી દીધો. એટલે એમના હાથમાં આવી ગયો. પૈસા ક્યાં વાપરવા, કઈ રીતે વાપરવા, મતલબ ઘરના માલિક થઈ ગયા. વડીલોએ એમને આપી દીધું હતું. અને જ્યારે ઘરનો કારભાર એમની પાસે આવ્યો ત્યારે એમના શોખ પ્રમાણે તેઓ એમના ગામથી નજીક બાબડા ગામ છે ત્યાં જઈને ઘોડીની એક જાત છે ઢેલ, એની અસલ ઓલાદ, એ જાતની જે ઘોડી છે એની અસલ એ ઢેલ જાતની ઘોડીના જ વછેરું એટલે બચ્ચું, અસલ ઓલાદ, અને એ પણ 6 મહિનાનું બચ્ચું એને મૂલવી લાવ્યા. મૂલવી લાવ્યા એટલે કે એનો ભાવતાલ કરીને એનો મોલ એટલે કિંમત,
કિંમત ચૂકવીને લઈ આવ્યા. આરાસમાંથી કંદારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલ પહાડ પંથકમાં જળવો મુશ્કેલ. જાણે આરસ પહાડના પથ્થરમાંથી એને જાણે બનાવી હોય એવી સરસ મજાની રૂપાણી અને સુવાળી આ ઘોડીનો જોતો એટલે કે એની બરાબરી જેવો અથવા તો એના બરાબરની બીજી ઘોડી આ ગોહિલવાડની અંદર મળવી મુશ્કેલ હતી. જો સરખી જોડ બનાવવી હોય તો એ શક્ય નહોતું. એ વિસ્તારમાં એવી બીજી અસલ ઓલાદની ઢેલ જેવી ઘોડી મળે એમ નહોતી. રૂપાળી વછેરીના ચારેય પગ ને કપાળ ધોળેલા હતા. રૂપાળી સરસ મજાની ઘોડી નું કપાળ અને ચારેય પગ ધોળેલા હતા. કાનની ટીસીઓ બેવડ વળી જતી હતી. કાનની ટીસીઓ એટલે કાનની અંદર જે લોહીની જે શેર હોય, નસની અંદર તસ્યાઓ જે વહેતા હોય એ પણ બેવડ વળી જતા હતા. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સુશ્રવે એટલે કે ગામની અંદરથી પસાર થઈ જતી ત્યારે ગામના લોકો ફાતી આંખે એટલે આંખોનો પલકાડો માળ્યા વગર એને જોઈ રહેતા. અને કેટલાક તો એમાં જે આંબા પટેલના વખાણ કરવા વાળા કહેતા, મારો આંબા પટેલ કઈ વછેરી ગોટી લાવ્યો છે, એમ આંબા પટેલ જે વછેરી ગોટી લાવ્યા છે એ અંગેનું ગૌરવ પણ અનુભવતા. વછેરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડ્યું. વછેરીને દૂધ પાવા ભરવાડની ઝોપમાંથી 2 બકડીઓ લાવીને ઘર આંગણે બાંધી દીધી ને સવાર સાંજ 2 બકડીઓનું દોઈને એનું દૂધ પાવા માંડ્યું. પંડ્યના દીકરા ઘોડીએ જ વછેરીની માવજત થતી હોવાથી વછેરી દીએ ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દીએ ઝપાટા મોડે વઢીએ ચડી. બીજું વરસ બેઠું ત્યાં તો વછેરીએ ચડવ થઈ જાય એટલું કાંઠું કાઢ્યું. બરાબર 3જા વર્ષે વછેરી ચડવ થઈ ગઈ. આંબા પટેલ ખાતે ખાતે એને રેવાર શીખવી. અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સંધુએ શીખીને આવતી હોય છે. વછેરીને ઘરે લઈ આવ્યા, મૂલવીને લાવ્યા છે, પોતાની વસ્તુ થઈ ગઈ છે. અને એને ઘરે લઈ આવ્યા ત્યારથી આંબા પટેલે એને જીવની જેમ જતન કરવા લાગ્યું. એટલે કે એની માવજત કરવા લાગી. જતન કરવું એટલે કાળજી લેવા લાગ્યા. પણ પોતાના જીવની જેમ કાળજી, પોતાની જાતની કે પોતાના જીવની જેવી રીતે કાળજી લે તેવી રીતે જ આ વછેરીની પણ તેઓ કાળજી લેવા માંડ્યો. વછેરીને વ્યવસ્થિત ઉછેરવા માટે તેમણે નજીકની જે ઝોંક એટલે ઘેટા બકડાના જે માલિકો છે એને સાચવવા માટે જે બનાવેલું હોય એને ઝોંક કહેવાય, તેમાંથી એમના માટે દૂધ પીવા માટે 2 બકડી લઈ આવ્યા. અને એને સવાર સાંજ બકરીનું દૂધ પાવા માંડ્યા. આંબા પટેલની એટલી સરસ માવજત હતી અને સામે બકરીનું દૂધ તે દિવસે ન વધે એટલી રાતે વધે ને રાતે ન વધે એટલી દિવસે વધતી એ ઝપાતા બંધ વધવા લાગી. અને એટલી બધી વધી ગઈ કે હજુ તો એ માંડ 2 વર્ષની થાય ત્યાં તો ચડવ એટલે કે એના ઉપર સવારી કરી શકાય એવું એને કાઠું કાઢ્યું. એવી હાઈટ થઈ ગઈ. ઘણીવાર કેટલા બાળકો હેલ્ધી હોય એ બાળકો ઉંમરમાં નાના દેખાય હોય નાના, પણ એ નાના બાળકો એટલા બધા હેલ્ધી હોય કે આપણને એની ઉંમર કરતાં વધારે દેખાય એમ. એવી રીતે
આ ઘોડીની પણ માવજત થઈ ગઈ. અને આંબા પટેલ એની માવજત કરતા કરતા જ્યારે જ્યારે સમય મળે ધીમે ધીમે એને રેવાડ શીખવી. રેવાડ એક ચાલ, એવી ચાલ કે પવનના સપાટા બંધ ત્યાંથી પસાર થઈ જાય તો પણ એના ડાકલાના અવાજ ન સમજાય એવી ચાલ. અસલ ઓલાદની વછેરી હતી એટલે એના માતાના કોઠામાંથી જ સંધુએ શીખીને આવતરી હોય છે. એની માતાના કોઠામાંથી, એટલે કે એને પોતાના સંસ્કારો, એની માતાના સંસ્કારો એને મળેલા છે, એટલે એને વધારે શીખવવું પડે નહીં. જાતવાન પ્રાણી હોય એ જાતવાન પ્રાણીને સંસ્કારો શીખવાના હોતા નથી. એને શું કરવાનું છે એ શીખવવાનું હોતું નથી. એમ જાતવાન માતાની ઓલાદ હોય આ ઘોડી પણ રેવાડ જાણે પોતાની માતાના ખોડામાંથી, એટલે કે કોઠામાંથી, એટલે કે એના ઉદરમાંથી એ શીખીને આવી હતી. રેવાડ તો બસ એના બાપની જ. માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની તંબુડી લઈને મોતી રેવાડના 5 ગાવની ભો વહ્યો જાય તો દૂધનું ટીપું હેઠું ન પડવા દે. રેવાડ એટલે એકદમ પેટનું પાણી ન હલે એવી રીતે જે ઝપાટાબંધ પસાર થઈ જવું એ તો એના બાપની જ કેવડાવતી. એની સામે બીજું કોઈની તુલના ન થઈ શકે. અને એ બાબત સમજાવતા લેખક કહે છે કે માથે, એટલે કે એના ઉપર જે સવાર થયેલો જે માણસ છે એ માણસ દૂધની તંબુડી એટલે કે વાસણ લઈને બેસી જાય. જે તંબુડી એક નાના ઘડા જેવી હોય અને 5 ગાવનો રસ્તો કાપીને આવે તો પણ આ ઘોડી એટલી સ્મૂઢ ચાલે, કોઈ પ્રકારના આંચકા કેવું ન લાગવા દે એવી આ ઘોડીની ચાલ હતી. અને એને કારણે પેલી તંબુડીમાંથી એક ટીપું દૂધ પણ નીચે પડવા દે નહીં. એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેવો કહેવડાવ્યો. ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય પડતા મૂકીને મરાણ ગામ આવીને રોટલા સિરાવજો. મામાનો સંદેવો સાંભળીને આંબા પટેલને સારા મોડા ઓહાણ, એટલે કે વિચારો આવવા માંડ્યા. કોઈ દી નહીં ને મામાએ આજ આવા વાવડ કેમ કેવડાવ્યા હશે? નક્કી કઈ નવા જૂની થઈ હશે. નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે ને. એક દિવસ આંબા પટેલના મામાએ એમને સંદેશો મોકલાવ્યો કે ભાણેજને માલમ થાય કે જે કંઈ કામ હોય એ પડતા મૂકીને તમે સીધા આ સંદેશો મળે એટલે મરાણ આવી જાઓ અને ત્યાં રોટલા સિરાવજો, એટલે કે ત્યાં જમવાનું ખાજો. મામાનો આવો સંદેશો મળ્યો એટલે આંબા પટેલને ખરાબ સારા વિચારો આવવા લાગ્યા કે મામાએ હવે સંદેશો કેમ મોકલ્યો હશે, શું થયું હશે, કઈ પરિસ્થિતિ હશે. એવા સારા નબળા વિચારો એમને આવવા લાગ્યા. અને એમાં એમને થયું પણ ખયું કે કંઈક નવા જૂની ન થઈ હોય. અને એટલે આંબા પટેલે એના બધાએ કામો પડતા મૂકીને તેઓ આવવાના સમાચાર મોકલે નહીં. મામા બધાએ કામ પડતા મૂકીને તાત્કાલિક આવવાના સમાચાર મોકલે નહીં એવું આંબા પટેલને થયું. આંબા પટેલે આવનાર માણસને ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ, પણ આગંતુકે પેટ દીધું નહીં. ત્યારે આંબા પટેલે ધાડિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવી સાદ દીધો.
આંબા પટેલે આવનાર માણસને એકની એક વાત ફેરવી તોડીને બદલીને કહી. પણ આવનાર જે આગંતુક હતો, જે સંદેશો લઈને આવેલો હતો, એણે પેટ ન દીધું. પેટ એટલે કે જે મુખ્ય વાત હતી, જે અંદરની જે વાત હતી, શા માટે એમને તેડાવેલા છે એ વાત એણે કહી નહીં. અને એટલે આંબા પટેલે ઢાળિયાની અંદર જે ઢેલ ઘોડી હતી એને છોડીને ફળિયામાં આવીને સાદ દીધો એટલે કે અવાજ કર્યો. ગણેશની બા, સાંભળો છો કે મામાએ અબઘડીએ મણાણ તેડાવ્યો છે, એટલે જાઉં છું. કાલ્યનું વાડું ધરીએ આવીને કરીશ. પણ કંઈ કામ જોગ રાત વરત રોકાવાનું થાય તો ચંટિયા કરીને વાહે માહણ ન દોડાવતા. આંબા પટેલ ઉતાવળા થયા. મામાએ આટલો સંદેશો મોકલાવ્યો, કંઈક પ્રશ્ન હશે. એટલે એમણે ઘોડી ફળિયામાં કાઢી અને સાદ દઈને મોટા અવાજે કહ્યું કે ગણેશની માં પહેલાના સમયમાં પત્ની પતિનું નામ ન બોલે અને પતિ પત્નીનું નામ ન બોલે. એટલે ગણેશની બા કહીને એમણે કહ્યું અને પાછું કન્ફર્મ પણ કર્યું કે સાંભળો છો કે નથી સાંભળતા. અત્યારે તો પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ છે, પેલા બેન કે પેલા ભાઈ કે ઘરના સભ્યો મોબાઈલમાં હોય, ટીવી જોતા હોય, અને કોઈ વ્યક્તિ કહેતા છે એ સાંભળે છે કે નથી સાંભળે એવું કન્ફર્મ કર્યા વગર જો તમે બોલી જાઓ તો એ ઘરના સભ્ય એમ પણ કહે મને શું ખબર, હું તો ફોન પર વાત કરતો હતો. એટલે અનેક વાર પૂછી જોયું. એટલે એ પહેલાના સમયમાં માતા પિતાનું નામ, પતિ પત્નીનું નામ ન બોલતા અને પત્ની પતિનું નામ નહોતા બોલતા. અને કહ્યું કે મામાએ મને અત્યારે જ બોલાવેલો છે એટલે હું અત્યારે જ જાઉં છું. કાલનું વારું એટલે જમવાનું હું ઘરે આવીને કરીશ. પણ કંઈ કામ જો રાતના રોકાવાનું થાય તો ચંટ્યા કરીને વાહે માણા ન દોડાવતા. તો ચિંતા કરીને રાતે ને રાતે મારી પાછળ માણસો દોડાવતા નહીં. એમ આંબા પટેલ એ પોતાની પત્નીને કહીને જાય છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.